કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. કઈ થયું છે? કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું ને મારાથી? ના ના, કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું, તું કે ને ભાઈ. જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી તું મને કંજૂસ કહું છું? સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો, એટલું મોંઘું લેવાતું હશે? એના કરતા બેન પોતું કરીએ. ના કરાય. તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે, એને મને આપવાની ના પાડી. તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો, અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારે. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો. મેં મારો ભાવ કીધું, એને ના પૂછાયું તેને ના આપ્યું. આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા આ હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય એટલે ભાવ કરાવવા બેસી જશો. ये तो लेटेस्ट न्यूज़ है। અલ્યા પણ મારે તો લઈ આપવાનું જ હતું ને. પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું. તમે તો ના લેવાનો ભાવ કહો તો કોઈ બાપોય ના આપો. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય, કરકસર કહેવાય. હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય તો હું સંભળાવું. ના ના, આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને એ બધું સાંભળી દે મને. મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ. હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી, પેલું લાવવાનું હતું, આ નતું લાવવાનું. પછી પછી તમે કપડાં 2 દિવસે ધોવા નાખો છો. કપડાં વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ બોલ પછી. પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે, પછી ધક્કા મરાવડાવો છો. હવે કઈ બાકી રહી જતું હોય તો એ કહી દે. અરે 4 દિવસ બહાર ફરવા જઈએ ને એમાં તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો. શું કરવાનું તમારું? બસ હવે મારે નહીં સાંભળવું. મારે તમને કશું કહેવું એ નહીં. તમને તો કંજૂસીનો એવોર્ડ મળે ને તોય તમે ના જાઓ. એમ કહો કે મારા ચપ્પલ ઘસાઈ જાય છે. આ બૈરાઓને કરકસર અને કંજૂસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી. આઈ ગઈ તાર ઘેર જઈને? હા, આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા, વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં, વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચિતારવા પડે. તે વખાણ કર્યા હશે ને મારા? હા, બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદીને નહીં આવી તમારું. હા, હવે આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બેરે. ભલે આખું ગામ તમારા વખાણ કરે પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તો એ પૈણ્યા તો મારા જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ગન્નાએ તમારા વખાણ કર્યા હતા ને એમ જ હું ફસાઈ ગઈ. ને તો હું તમારા જોડે લગન કરું? હવે આને કેમનું સમજાવવાનું? કોમો પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય.